નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, એ અપડેટ શું છે તો કે રીએસેસમેન્ટ રીચેકિંગ ફોર્મ. ઓકે, આ રીતની એક અપડેટ પોર્ટલ પર આવેલી છે. હવે આપણે ડાયરેક્ટલી યુનિવર્સિટીના પોર્ટલ પર જઈશું અને ત્યાં આપણે ડિટેલમાં જોઈ લઈશું કે આ જે અપડેટ છે આ કોના માટે છે, બરાબર ને, કયા કોર્સ માટે આ અપડેટ છે. ઓકે, તો આપણે એ વસ્તુને જોઈ લઈશું. ઓકે, બીજું કે મિત્રો, આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો છે જે આપણે પોર્ટલ આપણા યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. એમાં તમે જોયું હશે આરઆરબી એનટીપીસી. ઓકે, શું લખેલું છે? આરઆરબી એનટીપીસી કે એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. આ જે જગ્યા, આ જે પોસ્ટ છે મિત્રો, ઓકે, એની અંદર અલગ અલગ ભરતીઓ અત્યારે ઓપન થયેલી છે. ઓકે, રેલવેની અંદર ઘણી બધી ભરતીઓ અત્યારે નીકળેલી છે, જેની અંદર જો તમારી પાસે ડિગ્રી હશે, ઓકે, કોઈ પણ શાખામાં તમારી પાસે ડિગ્રી હશે તો તમે એના માટે અપ્લાય કરી શકો છો. કઈ પોસ્ટ છે તો કે સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે. ઓકે, પછી તમારે સિનિયર સીસીટીસીની પોસ્ટ છે, જેને ટિકિટ ક્લર્ક જેને બનવું હોય, જેને આપણે ટીસી કહેવાય ને, ટિકિટ ચેકિંગ, પછી રિઝર્વેશન, એના પછી તમે પાર્સલ બુકિંગ, આ રીતની જે બી વર્ક છે આના રિલેટેડ તમને જોબ કરવી હશે તો સારી એવી આ વેકેન્સી અત્યારે નીકળેલી છે મિત્રો. પ્લસ તમારે ક્લર્કની પોસ્ટ છે, પછી અકાઉન્ટન્ટની પોસ્ટ છે, ટાઈપિસ્ટ, આ રીતની ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી અત્યારે આવેલી છે. લગભગ 8,000 જેટલી જગ્યા ઉપર ભરતી આવેલી છે. અત્યારે ફોર્મ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે 14 તારીખથી, અને નેક્સ્ટ મહિનાના 13 તારીખ સુધીમાં ફોર્મ ભરાશે. ઓકે, તો આ વસ્તુને ખાસ નોંધ કરી લેજો. જો તમારી પાસે ડિગ્રી હોય, ઓકે, તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હશે તો જરૂરથી આ ફોર્મ માટે અપ્લાય કરજો અને સારી રીતે તૈયારી કરજો, એટલે તમારું સિલેક્શન થઈ જશે. જો મિત્રો તમારું જો એવું તમે નિશ્ચિત કરેલું હશે કે મારે સરકારી ભરતીની તૈયારી કરવી છે, તો એક વખત તૈયારી સારી રીતે કરી લો, બરાબર ને. કોઈ બી એક કોર્સ લઈ લો, ઓકે, એને સારી રીતે ભણી લો. ઓકે, આ રીતની જો તમે તૈયારી કરશો ને તો એક વખત તમારે થોડીક મહેનત કરવી પડશે, એના પછી તમને બધું ઇઝી લાગવા લાગશે. ઓકે, તો જસ્ટ એક તમારી મહેનત કરવાની જરૂર છે. એક વખત 3-4 મહિના સખત મહેનત કરી લો એટલે તમને બધું જ ઇઝી લાગવા લાગશે. કારણ કે જે બી એક્ઝામમાં તમે આપશો ને, જે બી એક્ઝામ, એમાં તમને આમ 80 to 90% કન્ટેન્ટ તમને સરખું જ દેખાશે, 20% જ ફરક હશે. ઓકે, તો કહેવાનો એક જ મતલબ છે કે આરઆરબી એનટીપીસીની જે ભરતી નીકળેલી છે, પ્લીઝ એમાં જો તમારી પાસે ડિગ્રી હશે તો ફટાફટથી ફોર્મ અપ્લાય કરી દેજો. સારી એવી પોસ્ટ છે, સારી એવી વેકેન્સી છે આરઆરબી એનટીપીસીની અંદર, અને એમાં અમદાવાદ જે ઝોન છે, ઓકે, અમદાવાદ ડિવિઝન જેને કહેવાય ને, એની અંદર તમે અપ્લાય કરી શકો છો. એટલે ગુજરાતની અંદર જે બી અમદાવાદને રિલેટેડ, એટલે અમદાવાદ ઝોન ડિવિઝનની અંદર જે બી સ્ટેશન્સ આવે છે, ઓકે, ત્યાં તમને નોકરી મળશે જો તમારું સિલેક્શન થઈ ગયું તો. ઓકે, અત્યારે જે ભરતી આવેલી છે એ ગ્રેજ્યુએટ લેવલ માટે છે. આના પછી લગભગ 21-22 તારીખની આસપાસ 12th લેવલ માટે પણ ભરતી આવવાની છે. જેમ કે એક્ઝામ્પલ આપું છું કે ગ્રેજ્યુએટ લેવલ માટે જો તમને ટીટીઈ બનવું હશે, ઓકે, તો આમાં જે પોસ્ટ છે એ છે સિનિયર સીસીટીસીની. ઓકે, અને આના પછી જે ભરતી આવશે 12th લેવલની, એમાં સીસીટીસી રહેશે ઓનલી. આમાં સિનિયર છે, આમાં ખાલી સીસીટીસી રહેશે. પગાર ધોરણમાં શું અંતર છે તો કે સિનિયર સીસીટીસીનો તમારો બેસિક પે એ 35,400 છે, અને ઓનલી સીસીટીસીનો જે 12th લેવલની એક્ઝામ છે એમાં 21,700 તમારો બેસિક પે છે. તમે જોઈ શકો છો ડિફરન્સ કેટલો છે. ઓકે, જો ડિગ્રી હશે તમારી પાસે તો આમાં જરૂરથી અપ્લાય કરજો, અને 12th લેવલ એટલે કે અંડર ગ્રેજ્યુએટ તમે હશો તો જે અત્યારે 21-22 તારીખથી ફોર્મ શરૂ થશે એમાં જરૂરથી અપ્લાય કરી દેજો. ઓકે, રેલવેની પોસ્ટ છે મિત્રો, રેલવેની નોકરી છે, સારી એવી સેન્ટ્રલ ગવર્મેન્ટ નોકરી છે, સારો એવો પગાર રહેશે. ચલો મિત્રો, હવે આપણે આવીએ આપણા મેઇન ટોપિક ઉપર. આજે રીએસેસમેન્ટ રીચેકિંગનું ફોર્મ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર આવ્યું છે. જે આપણે ડાયરેક્ટલી યુનિવર્સિટીના પોર્ટલ પર જે સમજી લઈએ કે શેના માટે આ અપડેટ છે અને કોના માટે છે, બરાબર ને, કયા કોર્સ માટે છે. તો ચાલો જઈએ આપણે પોર્ટલ પર. તો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. જેમાં આપણે સર્ચ કર્યું એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું. આપણી જે મેઇન લિંક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની, એના ઉપર ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને આવી જવાનું. નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું હજી, અને અહીંયા અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર 13 સપ્ટેમ્બરના રોજ અહીંયા એક અપડેટ છે, રીએસેસમેન્ટ રીચેકિંગ ફોર્મ. ઓકે, તમે જોઈ શકો છો. એક મિનિટ, આપણે બહાર નીકળી ગયા, પાછું અંદર જઈએ. ઓકે, તમે જોઈ શકો છો. આના ઉપર આપણે ક્લિક કરી દઈએ. ક્લિક કરીએ એટલે આખું લિંક ઓપન થઈ ગઈ છે.
અહીંયા લખેલું છે રીએસેસમેન્ટ રીચેકિંગ ફોર્મ, નોંધ લખેલી છે સ્પેશિયલ બીએડ લખેલું છે. કોર્સમાં પુનઃમૂલ્યાંકન કરવાની છેલ્લી તારીખ 28/9/2024 રહેશે. ત્યારબાદ પુનઃમૂલ્યાંકનની અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઓકે, આ એક નોંધ મિત્રો આ મહત્વની છે. આ કોના માટે છે એ લખેલું છે સ્પેશિયલ બીએડ કોર્સમાં પુનઃમૂલ્યાંકન કરવાની છેલ્લી તારીખ 28/9/2024 રહેશે. ત્યારબાદ પુનઃમૂલ્યાંકનની અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઓકે, તમને ખ્યાલ હશે કે તમારા કોઈ ફ્રેન્ડ હોય જેમને સ્પેશિયલ બીએડમાં કંઈક રીએસેસમેન્ટ કરાવવું હોય, ઓકે, એમને એક્ઝામ આપેલો હોય, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો. એમના રિલેટેડ આ ઇન્ફોર્મેશન છે એટલે એમને આ વસ્તુ કામ લાગશે. ઓકે, તો આ જ ખાલી અપડેટ હતી કે બધાને આ વસ્તુની જાણ થઈ જાય કે આવી નવી પોર્ટલ પર અપડેટ આવેલી છે. ઓકે, જેમ આપણે વિડીયોની શરૂઆતમાં તમને કીધું, આરઆરબી એનટીપીસી મિત્રો કહેવાનો ઉદ્દેશ્ય એ જ છે કે સરકારી એવી નોકરી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે. ગ્રેજ્યુએશન તમારી પાસે હશે તો જરૂરથી અપ્લાય કરજો. અને અંડર ગ્રેજ્યુએટ જો તમે હશો, 12 પાસ હશો, તો એની વેકેન્સી અલગથી 21-22 તારીખે નોટિફિકેશન આવશે, ત્યારથી ફોર્મ શરૂ થશે. એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે. ઓકે, તો આ વિડીયોને બી તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરો. અને જે બી આરઆરબી એનટીપીસીનો વિડીયો આપણે બનાવ્યો છે ખાસ જોઈ લેજો મિત્રો. અને એની નોટિફિકેશન બી પોર્ટલ પરથી ડાઉનલોડ કરી લો, આરઆરબીના પોર્ટલ પરથી, અને સારી રીતે એને વાંચો અને ફોર્મ ફિલઅપ કરી લો. ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.